નમસ્કાર મિત્રો, હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, આજ આપણે એક પ્રગતિશીલ પશુપાલકની ત્યાં મુલાકાત છે. વડનગર તાલુકાનું કયું ગામ છે? ડાબુ ગામ છે. મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકાનું ડાબુ ગામ. એચએફ ગાયનો તબેલો છે. નાની છે તબેલો, એકદમ નાનો છે. ધીમે ધીમે એમણે પહેલાં એમના પાસે ઘરની હતી, એનામાં એમને વચ્ચે એડ કરી પંજાબની ગાયો લાવી. પંજાબની ગાયોમાંથી હવે એ શું કરવાના છે, કેવું રહ્યું? ઘણી વખત લોકો કોમેન્ટ કરતા કે સાહેબ પંજાબની ગાયો લાવો છો, કેવી રીતે, કેટલામાં આવી, શું થયું, એ બધું જ તમને આ પશુપાલક સાથે જોવા મળશે. પ્રગતિશીલ પશુપાલકનું નામ છે દિનેશભાઈ ચૌધરી. દિનેશભાઈ, પહેલો એક વખત તમે તમારો પરિચય આપો, પછી આપણે ચાલુ કરો. મારું નામ ચૌધરી દિનેશભાઈ, મારું ગામનું નામ ડાબુ, વડનગર તાલુકામાં આવેલું છે. અમુક પરિચયમાં તો મારો એટલો ટૂંકો છે સાહેબ, બરોબર છે. વિશેષ તો ઠીક છે. જમીન કેટલી છે ટોટલ તમારી? જમીન 10 વીઘા સાહેબ. 10 વીઘા. 10 વીઘા જમીન. કેટલા ભાઈ છો તમે? એક જ ભાઈ. એક જ ભાઈ. ફાધર શું કરતા હતા? ફાધરે પશુપાલન ખેતી જ કરતા હતા. તમે પશુપાલન ખેતી? હા, અમે પણ. છોકરાઓ શું કરે છે? છોકરો હાલ ગ્રેજ્યુએટ થયો છે અને MA કરે છે, MA ચાલુ છે. એવું? અને પશુપાલનમાં કામ પણ કરાવે છે. આપણા આમ તો એવી હોડ છે અત્યારે કે ભાઈ ચૌધરી એટલે હવે કે પશુપાલન છોડો અને ઓસ્ટ્રેલિયા દો. એ પણ જરૂરી છે. હે? એ પણ જરૂરી. તમે શું કહો છો? તમારું શું લાગે? મોકલવો છે? હા, મોકલવામાં તો બરોબર છે ભાઈ, પણ હું માનું છું ને ત્યાર સુધી જો ત્યાં મજૂરી કરવાની છે, ઓય મજૂરી કરવાની છે. ડોલર વધારે આવે, ડોલરમાં પૈસા આવે, પણ ડોલર નહીં, પણ એટલી મજૂરી જો હોય કરવામાં આવે ને, આ તો લોકો કહે કે અમે કામ કરીએ છીએ, બરોબર સાહેબ, અમે તો એ નહીં માનો. આટલું દેખાય છે ને તમને, મારા જોડે 20 પશુ છે, 20 ગાય છે, એક ભેંસ છે, અને બીજો નાનો બચ્ચો અને વાસળીઓ થઈને છે 7-8 વર્ષ, બરોબર છે. તો બધું 30 જેવું થાય છે, ટોટલ 30 પશુ થાય છે. એમાં અમે સવારે 5 વાગે ઉઠીએ છીએ ને, 5 વાગે તો અમારું બધું કામ 9 વાગે અમે પાલી જઈએ છીએ. હા, એટલું જેડ 9 વાગે પાલી નહીં ધોઈને બહાર નીકળવું હોય તો નીકળી શકીએ. વિડીયોની શરૂઆત પહેલા હું તમને એટલું કહું છું, હા, ખરેખર ઓનેસ્ટલી બોલજો કે આ ધંધામાં તમને કંઈ મળે છે? મળે સાહેબ, 50% મળે. લોકો ગમે તે કહેતા હોય, પણ હું એક દાવો કરું છું બીજો કે મારી 4 પેઢીથી કોઈ નોકરી નથી, બરોબર છે. આ તો કઈ એમનો પ્રચાર કરે છે. મારી 4 પેઢીથી મને મારા દાદા સુધી નોકરી દેખાતી નહીં, મારા છોકરાના ભવિષ્યમાં મેં હજી નોકરી જોઈ નથી, બરોબર છે. તો મારા ઇન્કમ ચોથી કોઈ, હું શેર બજારનું તો બીજું કોઈ કરતો નથી, ફક્ત પશુપાલન અને ખેતીમાં હું બહુ ધન નથી આપતો. મને ખેતીમાં ઇન્ટરેસ્ટ જ ઓછો છે, વધુમાં વધુ હોય તો પશુપાલનમાં ઇન્ટરેસ્ટ છે. હું વર્ષે શું કહેવાય કે SIP વિથ વીમાનું 4 લાખ રૂપિયા પ્રીમિયમ ભરું છું. તમે ભરો? હા, 4 લાખ કરો છો તમે? હા, SIP પણ કરું છું, બરોબર છે. તો આ બચત ક્યાંથી થાય છે, બરોબર છે? ઘરના ખર્ચા, સામાજિક ખર્ચા, આજે બીજું બધું જે તે જોઈ શકો છો તમે કે આપણે ભૌતિક સગવડો નાના માણસ લીધે આપણે બધી સજ ગાડી છે, બાઇક છે, ટ્રેક્ટર છે, પશુપાલન ખેતી કરવા માટે, એટલે જે તે જરૂરિયાતની ચીજ છે એ બધી આપણા પણ અવેલેબલ છે. મિત્રો, ઘણી વખત લોકો કહેતા હોય કે અમને નથી મળતું. ના, પણ એ મેળવવા માટે સવારના વાત કરી 5 વાગે ઉઠવું, 5 વાગે ઉઠે છે, મજૂરી કરવી. હા, 9 વાગે એટલે કલાક કેટલા અંગૂઠા રહ્યા ને, અંગૂઠા દુખતા હોય ને ત્યારે કોઈને કહેવાય ને કે દુખે છે, એ પોતાને ખબર પડતી હોય. આ બધી ઘણી વાતો છે, એમાં આપણે ડીપમાં નહીં જવું. વાત ગાયો, તમે કેટલી ગાયોથી શરૂઆત કરી હતી ને શું? શરૂઆત તો મેં સાહેબ, હું જયારે 10મામાં ભણી બહાર નીકળ્યો, એટલે 10મામાં એક વિષયમાં ફેલ થયું, પછી મેં ભણવાનું બંધ કર્યું. એ વખત હું ગાય લાયેલો, એક ગાય લીધી. શરૂઆત 16,000માં મને ખબર છે, મધુરપુરથી ગાય લીધેલી. એ વખતે 2600 રૂપિયા બિલ આવતું. ચલો, 2600 રૂપિયા બિલ ફર્સ્ટ ગાયથી લીધું હતું, અને 16,000ની ખરીદી એની પાછળ, બરોબર છે. એથી લઈને આજે 20 ગાય કરી છે. પછી અનુભવ તો નવા જયપુરથી 2 ગાય લાવ્યો, પંજાબથી લાવ્યો, પણ પંજાબમાં અમને થોડું સારું રહ્યું. કેવું રહ્યું પંજાબથી? લોકો પંજાબ બાજુ જાય છે? ના, કેટલો ટાઈમ પહેલા તમે પંજાબ ગયા હતા? આ 10મા મહિનામાં જ ગયો. 2024 ના 19/10/2024. ત્યાંથી ગાયો લાવે છે, લોકો કહે છે કે બીમાર પડે છે. બીમારી પડે સાહેબ, બીમારે પડે એવું નથી, ગાય બીમાર ના પડે. વાતાવરણ થાય, પછી આજે મૂકું છું કે ઘાસચારો બદલાય, ફીડ બદલાય, એટલે કહેવાનો મતલબ બીમાર તો પડે, પણ કહેવાનો મતલબ એ બધું મેરેજ તો કરવું જ પડતું હોય છે. આપણે નહીં, બીજા લોકો જે લાવે છે એ મેરેજ કરે છે, તો આપણે કરવું પડે, એમ મેનેજ કરવું પડે. ખરી વાત છે. અત્યારે કેટલું દૂધ છે તમારી પાસે? અત્યારે એ દિવસનું 250 લીટર. સવાર 100 થી 250 લીટર. શું ભાવ દૂધ થાય છે એમ તમારે અહીંયા? મારું 35 રૂપિયા ઉપર. 35? હા, એરવેજ મારું 4 ફેટ આવે છે. ભાવ વધારો કેટલો આવે? ભાવ વધારો 25%, 10% ડેરીનો, કોઈનો
સ્થાનિક અને 15% જેવો સંઘનો 25%. સરસ. થોડી ગાયો બતાવો એમને, પંજાબથી કઈ કઈ ગાયો લાવી એટલે અમને ખબર પડે કે તમે શું ભાવ લાયા છો. કેવી ગાયો લાયા છો? સાહેબ આ 4 તો હાલ અહીંયા રહી. અચ્છા, આ પંજાબથી લાયા હા 1 2 3 અને 4 શું ભાવમાં આવે છે પંજાબથી ગાયો? ગાયો સાહેબ મેં લગભગ બધી લાખ રૂપિયા આજુબાજુની જ ખરીદી કરીશ. એવું? અને બધી એક જ ગાડી ભરી લાવી હતી બધી 10 ગાયો લાવી? ના 5 ગાયો અને એક બીજી ડોક્ટર ને 6 ગાયો લાવ્યો તું. અચ્છા, બેઠી બેઠી આરામથી શાંતિ. બસ આરામથી. વાહ, સરસ. દૂધ કેટલું આપે છે બધી ગાયો? બધી એક ગાય તમને કેવું રહ્યું? અલગ અલગ કે જુઓ આ ઊભી ને સાહેબ એનો હાલ 11 લીટર દૂધ છે. ટાકે? હા, ટાઈમ નો 11 લીટર કે દિવસનું 22 વેતર લીટર. કયું છે? ઓનું વેતર બીજું. અચ્છા, હા પેલી ઊભી ને એનું 26 લીટર દૂધ છે દિવસનું. બરાબર. 13 દૂધ 26 લીટર. એ પીળા પટ્ટાવાળી. ઊભી કરજો. આ ઊભી ને આ વધુમાં મોંઘામાં મોંઘી હોની ખરીદી મેં કરેલી છે. આણ પીળો પટ્ટો બે ખરી 2,45,000 ની ખરીદી પ્રોપર ત્યાંની જ છે. અચ્છા. હા, અને ભાડું કે બીજો ખર્ચો જુદો. આયરી 18 લીટર એક ટાઈમનું દૂધ અને બનાવ્યું છે સાલ. 36 લીટર 36 લીટર સુધી પહોંચી શકાય. અચ્છા, ગુડ, સરસ. બીજી બેઠી? હા બેઠી. એ બજેટ સેટ કરવા માટે એ 90 આજુબાજુની ગાયની ખરીદી પછી 10 લીટર કરસ. બરાબર, એવરેજ 10 લીટર. હા 10 લીટર કરસ. હવે આ બધી એમણે પંજાબથી લાવેલી અંદર એડ કરેલી. હવે આપણે એમની જૂની ગાયો જોવા જઈશું કે જે વર્ષોથી આપણે એવું નથી હતા કે ભાઈ અમે ક્યાંથી શરૂઆત. જો પશુપાલન ખેતી કરતા હોય એને પેઢીઓથી આ પશુપાલન તો આવતું જ હોય, પરંતુ એને વિચાર આવ્યો કે ભાઈ હવે મારે પશુપાલન ઉપર વધારે કામ કરવું છે. એ પ્લસ થતું હોય. બાકી પશુપાલન તો આપણે ઓલરેડી કરતા હોય. પિલવત બતાવો એટલે ખબર પડે કે ગાયો પહેલા કેવી હતી અને આમાં શું ફેર છે. પિલવતની ગાયો રહી એમાં બધી ઘરની છે કે એમાં પણ વેચાતી? એ વેચાતી પણ લોકલ હોય એની. અચ્છા, એની ગાયો છે. શું ખોણ દોણમાં શું શું આપો છો અને તમે કાસ્ચારામાં શું શું આપો છો? જોજો. આર્યા બધી? હા આ બધી ઘરની? હા આ ઘરની કયો કે મુકો જો એની લોકલ લીધેલી. એ ઘરની છે ને વાસળીઓ છે. વાસળી તૈયાર કરો છો? વાસળીનો ઉછેર કરીએ છીએ. બ્રીડિંગ ઉપર કામ કરો? ના બ્રીડિંગ ઉપર અમે જાગ્યા છીએ સાહેબ. હવે ખબર પડી? હા અમે ખબર પડી. કઈ વાંધો નહીં, જાગ્યા. ખબર તો પડી હતી 5 વર્ષથી. આ વસ્તુ બ્રીડિંગ ની ખબર પડી હતી પણ સ્વીકાર્યું આજે. હા બિલકુલ સ્વીકાર્યું. જાગ્યા ત્યાંથી હવા? હા જાગ્યા ત્યાંથી સવાર. રેડી, સરસ. આ મિત્રો એમની જે ઘરની ગાયો હતી, લોકલ ગાયો, અને જે અહીંથી આજુબાજુમાં ફરી લીધી હોય એટલે એમને ફક્ત ને ફક્ત દૂધ માટે લીધી. એટલે અત્યારે ગાયો છે ને સેલિંગ કરવાની બધી? ના આ તો રવા દેવી ચાલ. અમે નવું જયારે જયારે વીઆઈ ત્યારે સેલિંગ કરીશું પણ કહેવાનું મતલબ નવું જનરેશન થાય ને આપણે બધા એટલે બીજી. અચ્છા, સરસ. આ ક્રોસ બ્રેડ છે આ ગાય? કેટલું દૂધ છે આનું? આ પેલી હસન પટેલ ના ત્યાંથી લીધી હતી. અચ્છા, પટેલ ડેરી ફાર્મ? હા પટેલ ડેરી ફાર્મ માં લીધી હતી. કેટલું દૂધ કેટલું છે આનું? ઓનું દૂધ સાહેબ આયરીએ દિવસનું 35 ઉપર પ્લસ કરીશું નહીં 35 પ્લસ. વાહ. દિવસનું. મિત્રો આ ગાયમાંથી હસન પટેલનો આપણે વિડીયો બનાવ્યો હતો. આ ગાયની અંદરથી એમણે બ્રીડિંગનું કામ ચાલુ કરેલ છે અને એમના પાસે આની ગાય આની એક લગભગ રેડલી છે અને 2 વેતર વિયાણે 40 પ્લસ દૂધ પહોંચ્યું છે. બહુ સારું એમણે કામ કર્યું છે, બહુ સારું કહેવાય. ગાયના કયા વેતર વિયાણેલ છે તમારી પાસે? ભાઈ હું તો આ સાલ જ લાવ્યો છું. મને લાય હા પણ 5-6 વેતર તો 501 વેતર થયો છે. હા 6 વેતર થયો છે. અચ્છા, ગુડ, સરસ. શેડનું બાંધકામ પણ મને આલો કેમેરા મને આલો. મિત્રો આ જો તમે ખુલ્લો એકદમ વાડો છે, ઉપર બોધકામ થયેલું છે. અંદર પેલા આટલું જ હતું શું દિનેશભાઈ? બસ આટલું જ હતું પેલા આટલું. તો ચોમાસે તકલીફ તો પડતી? ચોમાસામાં તકલીફ પડતી હતી એટલે પછી જોરદાર આ નવું કર્યું. અચ્છા, પછી આ પેલા પેલો શેડ તો કંઈક છે ત્યાં બોધતા હતા કે? એ પેલા બોધતા હતા સાહેબ અને પછી ખુલ્લું કરતા હતા. ખુલ્લું ચોમાસામાં શિયાળામાં ઉનાળામાં આ થોડી તકલીફ પડતી હતી એટલે પછી આ ખુલ્લો શેડ કરી દીધો. બહુ ખુલ્લો શેડ વ્યવસ્થિત છે અને આજુબાજુમાં સેતુરા પણ લગાવેલા છે કે જેથી કરીને થોડોક છોયલો રહે. પેલા એ આ સેતુરા ખુલ્લો વાળો હતો ને? શું ફીડમાં શું આપો છો? આનો આ રખરખાવ કઈ રીતે કરો છો? કેટલો ઘાસચારો દિવસમાં આપો છો? અમે સાહેબ જો અમારે પણ હાલ 11 ગાય વિયાયેલી છે. અચ્છા, 11 ગાય ટૂંકમાં વિયાયેલી છે. આ સિંહ જે કહેવાનો મતલબ કે બાખડી એમાં બાખડી 4 જ દિવસ અને એ કેવો સમય કે જેનો 6 મહિના થયા છે 7 મહિના થયા છે મૂકવાના પિરિયડમાં છે. બરોબર છે. આમાં 11 ગાયોનું હું 100 કિલો સાઇલેજ આપું છું. એક દડો 100 કિલોનો હોય કે સમથિંગ 105-10 નો હોય. એક ગોસડી સાઇલેજ આપું છું સવારે અને 100 જઈ
અને દિવસનું 75 કિલો ડિવાઇનનું 5G ખવડાવું છું અચ્છા દિવસનું 75 કિલો એટલે દૂધ પ્રમાણ લીટર 400 ગ્રામ કોઈ મૂકું છું 7 લીટર આલતી હોય તો એના પ્રમાણમાં આ ભાઈ હસનભાઈ વાડી છે એ 6.5 કિલો ખાય સાલ બરોબર છે એટલે 13 કિલો ખાય છે. સોજ સવાર બંને થઈને મતલબ 2 ટાઈમ તમે સાયલેજ આપો છો કે આ 2 ટાઈમ સવાર સાંજ બંને ટાઈમ અને સાયલેજ પાણી અને ડિવાઇનનું ફીડ ત્રીજી કોઈ વસ્તુ નાખતો નથી બરાબર બસ સૂકું બીજું પૂછું ના હાલ સૂકું નહીં કાંઈ નહીં સૂકું છે નહીં એટલે એવું છે ને? વાહ બીજું આમ પશુપાલકોને તમે શું કહેવા માંગો છો? અત્યારે બધા સિમેન્ટ કયા મુકાવો છો? ઓનો હાલ આ બધી ગાયો ઊભી રહી છે ને એમાં લગભગ મારા 11 ગાયોમાં 7 ગાયોમાં તો એઆઈ થઈ ગયું છે. અચ્છા કયા સિમેન્ટ મુકાયા તમે? એમાં ABS ના પ્લસ સ્પાઇન કી આવે છે ને સ્પાઇક એરે મુકાયા છે. બરાબર ઓકે પશુપાલકોને શું કહેવા માંગશો તમે એમ થોડુંક તમે વર્ષોથી પશુપાલન કરતા આયા છો કરો છો ભાઈ હું તો પશુપાલન એટલું કહી શકું કે અમે 10 લીટર થી નેચી ગાય હોય ને તો ના પાલવા ના પાલવા આજે અમે આ ચાર આ લાયા અને આનું કહેવાનું 10 લીટર થી જો ગાય ઊંચી હોય ને તો જ પાલવા 10 હજી એવું ને કે 10 સીમિત થઈ ગયું સાહેબ. આજે હું હસનભાઈ ના ત્યાં જો ને અમને 10 જયારે કિરણભાઈ મેં વાત કરી આ લાલ ગાય મને મળી મારે એક સપનું જ હતું આઈડી મારે 10મા મહિનામાં એક સપનું જ હતું. લોકો ગામમાં વાત કરતો ને તો લોકો એમ કહેતા કે ના ના 10 ઉપર દૂધ આવે ને એને ગળિયા પડી જાય આ બધું પડી જાય. હાલ ઓનો મારા લાઈવ વિડીયો બનાવવાનો છે એ લાલનો તો આજ 3 મહિના થયા છે બરોબર છે પણ મેં હજી વિડીયો બનાવવાની ના પાડી છે કીધું હજી એને પ્રોપર ફીડ ઉપર આવે ને જ્યારે મારે ફીડ ખાતી નથી પ્રોપર ફીડ ઉપર આવે એટલો એનો લાઈવ વિડીયો હું બતાવીને મૂકીશ ટાંકનું કેટલું દૂધ છે એક ટાઈમનું કેટલું દૂધ છે બરોબર છે. આ 40+ કરે છે આ 40+ કરાવું છું. વાહ સરસ મિત્રો તો આ હતા દિનેશભાઈ ચૌધરી ડાબુ ગામના એક પ્રગતિશીલ પશુપાલક કહી શકાય કે સારી સારી એમના પાસેથી આપણે કંઈક જાણવા મળ્યું તો આપણે પણ આશા રાખીએ કે એમની પાસેથી કંઈક શીખીએ અને આપણા પશુપાલનની અંદર કંઈક અવેરનેસ લાવીએ. એ તો આજથી ચાલુ કર્યું છે બ્રિડિંગનું કામકાજ તો એ નહીં પણ આપણે બધા જ બ્રિડિંગ તરફ વળીએ અને સારા પશુપાલન કરીએ તેવી આશા સાથે ધન્યવાદ.